ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે ગયા વિડિયો લેશનમાં સહકારી મંડળી વિશે આપણે જોયું હતું. આજે એક આ નવા વિડિયો લેશનમાં આપણે કંપની વિશે જોઈશું. તો મુદ્દો છે સંયુક્ત હિસ્સાવાળી કંપની અથવા તો કંપની. તો થોડીક એની પૂર્વ ભૂમિકા જોઈ લઈએ કે ભાઈ કંપની રચવાની જરૂરિયાત શા માટે પડી. ધંધાકીય વ્યવસ્થાના જે સ્વરૂપો છે આ સ્વરૂપોની અંદર આ કંપનીની રચના કરવાની શા માટે જરૂરિયાત ઉપસ્થિત થઈ. તો એના વિશે આપણે થોડુંક જોતા જઈએ કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ પછી જગતમાં માંગની અપેક્ષાએ મોટા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન થવા માંડ્યું. હવે જ્યારે આ મોટા પાયા પર ઉત્પાદન થવા માંડ્યું તો એની સાથે સાથે મૂડીની જરૂરિયાત પણ મોટા પ્રમાણમાં થઈ. મૂડીની જરૂરિયાત મોટા પ્રમાણમાં થઈ એની સાથે સાથે જોખમનું પ્રમાણ પણ જોડે જોડે વધતું ગયું. તો આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના જે સ્વરૂપો હતા કે જેમાં એકાકી વેપારી, ભાગીદારી પ્રથા, આને તો આ સ્વરૂપ અનુકૂળ જ ના આવે. તો આ વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીમાં જોઈએ તો એની કેટલીક મર્યાદાઓ હતી કે જેમ કે એની અમર્યાદિત જવાબદારી, એની મૂડીની મર્યાદા હતી, એનું ટૂંકું આયુષ્ય હતું. આમ આ જુદી જુદી મર્યાદાઓ છે. તો આ મર્યાદાઓને દૂર કરવા માટે ધંધાકીય વ્યવસ્થામાં એક નવા સ્વરૂપની રચના કરવાની જરૂરિયાત ઉપસ્થિત થઈ. અને આ જે સ્વરૂપ છે એને જ આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની અથવા તો એને આપણે બીજા નામે કંપની તરીકે એને આપણે ઓળખવામાં આવે છે. અને ભારતમાં આ કંપની ઉપર નિયમન માટે 1956નો કંપની ધારો ઘડવામાં આવ્યો. તો આમ આ સ્વરૂપે જે એકાકી વેપારી, ભાગીદારી અને સાથે અમુક અંશે સહકારી મંડળીની પણ જે મર્યાદાઓ હતી એને દૂર કરવા માટે નવા એક સ્વરૂપની રચના થઈ જેને આપણે કંપની તરીકે એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપની અથવા તો બીજા શબ્દમાં એને આપણે કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો આ કંપની સ્વરૂપ જે રચાઈ તો કંપનીની વ્યાખ્યા શું? તો કંપનીની વ્યાખ્યા એટલે કંપની એટલે આ કાયદા હેઠળ, ફરીથી કંપની એટલે આ કાયદા હેઠળ, આ કાયદા હેઠળ એટલે 1956ના એના કંપની ધારા અનુસાર કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલ કંપની. તો આને આપણે કંપની તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એની વ્યાખ્યા જોઈએ. કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી હોય તો એને આપણે કંપની તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કંપનીને આપણે એની લક્ષણો કે કંપનીની વ્યાખ્યા જોઈ તો વ્યાખ્યા આધારે એના લક્ષણો પણ આપણે જોતા જઈએ. તો પહેલું એનું લક્ષણ છે કાયદેસરનું અસ્તિત્વ. પહેલું કંપનીનું લક્ષણ છે કાયદેસરનું અસ્તિત્વ. કંપની ધારા હેઠળ કંપનીની નોંધણી થાય તો નોંધણી થયા પછી તરત જ એને એક કૃત્રિમ એને એક અસ્તિત્વ પ્રાપ્ત પડે છે. એટલે કે એને કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. એટલે કંપની પોતે કોર્ટમાં દાવો માંડી શકે છે, કરાર કરી શકે છે અને કંપની સામે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. એટલે આ રીતે કંપનીની નોંધણી થતાં કંપનીને કાયદેસરનું એક અસ્તિત્વ
પ્રાપ્ત થતું જોવા મળે છે. એટલે કંપનીની નોંધણી થતાં એને કાયદેસરનું એક અસ્તિત્વ પ્રાપ્ત થતું જોવા મળે છે. બીજું છે કાયમી અસ્તિત્વ. કાયમી અસ્તિત્વ. હવે કંપનીની કાયદા હેઠળ કંપનીની નોંધણી થાય એટલે એને એક કાયમી અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. તેથી કંપનીને છે એના સભ્યો કરતાં, કંપનીના જે સભ્યો છે એ સભ્યો કરતાં કંપનીને એક અલગ અસ્તિત્વ એને પ્રાપ્ત થતું જોવા મળે છે. તેથી કંપનીની અંદર જોઈએ કે કોઈ પણ સભ્યો મૃત્યુ પામે, નાદારી નોંધાવે અથવા તો કંપનીને છોડીને જતા રહે તો પણ કંપનીના અસ્તિત્વને કોઈ આંચ આવતી નથી. એટલે કે કંપની ખૂબ જ લાંબુ આયુષ્ય ભોગવી શકે છે. એને કાયમી અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. કેમ કે એને કાયદેસરની એની નોંધણી થયેલી છે, એને અલગ કૃત્રિમ વ્યક્તિત્વ મળેલું છે. તો એના કારણે એના સભ્યો મૃત્યુ પામે, નાદારી નોંધાવે તો અન્ય કોઈ પણ પ્રસંગે કંપનીના અસ્તિત્વને કોઈ આંચ આવતી નથી. એટલે કે કંપનીને કાયમી અસ્તિત્વ પ્રાપ્ત થતું જોવા મળે છે. આગળ ત્રીજું છે મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. કંપનીનું નાના હિસ્સામાં વિભાજન. કંપનીનું નાના હિસ્સામાં વિભાજન એટલે કંપનીને જે મૂડીની જરૂર છે એ મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે તો આવા પ્રત્યેક ભાગને શેર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કંપનીની જે મૂડીની જરૂર છે એ મૂડીને એને નાના નાના હિસ્સામાં વિભાજિત કરવામાં આવે છે અને વિભાજિત કરેલા પ્રત્યેક ભાગને શેર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ કંપની જ્યારે નાના હિસ્સામાં વિભાજિત કરે મૂડીને એટલે કંપની વિશાળ પ્રમાણમાં મૂડીનું ભંડોળ એ સહેલાઈથી એકઠું કરી શકતી હોય છે. એટલે ખરીદનાર અને જે વ્યક્તિએ કંપનીના શેર ખરીદ્યા છે એને આપણે શેર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કંપનીના જે વ્યક્તિ શેર ખરીદે છે એને આપણે શેર હોલ્ડર તરીકે એને ઓળખવામાં આવે છે. આગળ છે શેરની સરળ ફેરબદલી. શેરની સરળ ફેરબદલી. કંપની જે કંઈ શેર દ્વારા મૂડી મેળવે છે, જે વ્યક્તિએ એના શેર ખરીદ્યા છે એને આપણે શેર હોલ્ડર તરીકે ઓળખીએ છીએ. આ શેર હોલ્ડર એની પાસે જે કંઈ શેર છે એ શેર એ કંપની ધારાના નીતિ નિયમ અનુસાર માન્ય શેર બજારમાં આ શેરની સરળતાથી ખરીદ વેચાણ પણ કરી શકતો હોય છે. એટલે સહેલાઈથી એ પોતાના શેરની ફેરબદલી કરવી હોય તો પણ એ સહેલાઈથી પોતાના શેરની ખરીદ વેચાણ પણ કરી શકતો હોય છે. એટલે કે કંપનીનું જો સૌથી કોઈ મહત્ત્વનું લક્ષણ કહી શકાય તો એ મહત્ત્વનું લક્ષણ એ છે કે એની શેરની સરળતાથી ફેરબદલી પણ કરી શકાતી હોય છે. આગળ છે સામાન્ય મહોર. સામાન્ય મોહર. સામાન્ય મોહર આપણે એને કહીએ છીએ કે કંપની જે કંઈ કરારો કરે છે, જે કંઈ પ્રમાણપત્રો છે, તદુપરાંત દસ્તાવેજો, રોજબરોજના જે કંઈ એના વ્યવહારો છે એમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે કંપની વર્ષ દરમિયાન અથવા દરરોજ જે કંઈ કરારો કરે છે, શેર પ્રમાણપત્રો, શેરના દસ્તાવેજો, તદુપરાંત રોજબરોજના વ્યવહારોમાં કંપની પોતાની સંમતિ દર્શાવવા માટે
એટલે કંપની પોતાની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મહોર લગાવવામાં આવતી હોય છે. તો આ રીતે સામાન્ય મહોરનો પણ કંપની દ્વારા એનો ઉપયોગ થતો જોવા મળે છે. તો આ રીતે આ પીરિયડ પૂરતું આપણે કંપનીનો અર્થ અને કંપનીના 5 લક્ષણો આપણે જોયા છે. હવે પછીના પીરિયડમાં હજુ પણ આ જ કંપનીના 5 પછીના આગળના જે લક્ષણો છે એ આગળના લક્ષણો આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.